હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. પિંકી ત્રિવેદી કે મારી ચેનલમાં આપનું બધાનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, જુઓ આજનું શેડ્યુલ, આજનું રૂટિન તમને કહું તો આજે શ્રાવણનો સોમવાર, પહેલો સોમવાર, એટલે સવારે થોડું વહેલા ઉઠી ગઈ અને આજે વહેલા ઉઠીને થોડું નાહી ધોઈને કામ ફટાફટ લાગી ગયા, કારણ કે આજે સોમવાર એટલે ભગવાનની પૂજા દર્શન બધું કરવાનું હતું. એટલે વહેલા ઉઠી ગયા આજે થોડી, અને પછી ફટાફટ રસોઈ હાથે કર્યું અને કામ પણ આજે વધારે હતું એટલે એ કર્યું. બપોરે થોડું વરસાદ જેવું લાગ્યું પણ ઓફિસમાં જવાનું તો એ ગઈ વિઝિટ, સવારની હતી પણ સવારની વિઝિટ બની નહીં. એટલે પછી બપોરે થોડું ઘરનું કામ પતાવ્યું, મતલબ વર્ક ફ્રોમ હોમ કર્યું. પછી બપોર પછી ઓફિસ ગઈ, પણ ઓફિસ ગયા પછી ઓફિસના કોલ મેસેજ ચાલુ કર્યા તો એમાંથી નવી વિઝિટ બની, તો પછી નવી વિઝિટ કરાવવા ગઈ. તો આજે હું મારા એરિયામાંથી સિટીના એરિયામાં ગઈ હતી. સિટીના એરિયામાં ગયા પછી ત્યાંથી બીજી પણ નવી પ્રોપર્ટી સર્ચ કરવાની હતી. તો એ બધી નવી પ્રોપર્ટી સર્ચ કરતાં ઘણો ટાઈમ થઈ ગયો આવતા બહુ મોડું થઈ ગયેલું આજે આવતા. તો એ બધું પતાવ્યું. અને ફ્રેન્ડ્સ, બીજું કે અમારું શેડ્યુલ મેં તમને કીધું એ પ્રમાણે સવારે ઉઠીને ઘરનું કામ, આ તે, સ્કૂલ ને વર્ક ફ્રોમ હોમ ને ઓફિસ ને વિઝિટ ને એમ તેમ કરતાં આજનો દિવસ મારો નીકળી ગયો. અને આજે મેં મારી રેગ્યુલર શોર્ટ પોસ્ટ પણ પહેલાં જ મારી પાસે હતી બનાવેલી, તો એ પણ આજે અપલોડ કરી દીધી છે. અને બીજું ફ્રેન્ડ્સ કે જુઓ, મારી ચેનલ પર પિંકી ત્રિવેદી કોમેડી ચેનલમાં તમારો બધાનો સારો એવો રિસ્પોન્સ દેખાઈ રહ્યો છે. ક્યાંક નોટ શ્યોર, પણ ક્યાંક સારો દેખાઈ રહ્યો છે અને ક્યાંક થોડો વીક પણ છે. તો ફ્રેન્ડ્સ, હું ઈચ્છા રાખું છું અને હું આશા પણ રાખું છું કે તમે મારી ચેનલને આગળ વધારો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ પણ કરો ફ્રેન્ડ્સ. તો એમાં હજી પણ હું કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું છું. અને મારો વોચ ટાઈમ જે છે એ વોચ ટાઈમ પણ તમે મને હેલ્પ કરશો તો એ વોચ ટાઈમ પણ પૂરો થશે ફ્રેન્ડ્સ. તો એ બધી વસ્તુઓ માટે હું જવાબદાર છું, તો તમે પણ મને એમાં રિસ્પોન્સ કરો ફ્રેન્ડ્સ. બીજું હું તમને કંઈ ખાસ કહેતી નથી. અને ફ્રેન્ડ્સ, બીજું મારે તમને એ જ કહેવાનું થાય છે કે રેગ્યુલર બ્લોગ અને રેગ્યુલર મારી શોર્ટ પોસ્ટ તમને મળતી જ રહેશે, ડેઈલી મળતી રહેશે અને આગળ પણ મળતી રહેશે. તો મારા સબસ્ક્રાઈબર છે 1600 આસપાસ છે, 1600ની આસપાસ છે. અને મારો વોચ ટાઈમ છે એ 4000 કલાકનો હજી પૂરો નથી થયો. તો 4000 કલાક પૂરો કરવા માટે મારે તમારો સાથ અને સહકાર ફૂલ જોઈએ છે, ફૂલ સપોર્ટ જોઈએ છે. તો એ તમે મને આપો અને એમાં આપણે કંઈક આગળ ફૂલ સપોર્ટ મળે તમારો બધાનો, તો એમાં કંઈક આગળ કામ થાય એવું છે. તે વસ્તુ તમે મને હેલ્પ કરો તો એમાં મેળ પડે. અને બીજું કે ફ્રેન્ડ્સ, તમારા ત્યાં કેવો વરસાદ છે, શું ચાલી રહ્યું છે? આજે શ્રાવણનો સોમવાર છે એટલે તમે બધા આજે મંદિરે ગયા હશો, આમ તેમ બધા દર્શન કરવા ગયા હશો. પણ એ બધું પણ આપણું પાર્ટ ઓફ લાઈફ ડેઈલી રૂટિનમાં છે, તો એ પણ આપણે લોકોએ કરવાનું. અને બીજો ફ્રેન્ડ્સ કે શું ચાલી રહ્યું છે અત્યારે, એક્ઝામનો પણ ટાઈમ ચાલી રહ્યો છે, યુનિટ ટેસ્ટ ચાલી રહ્યા છે. તો એ પણ બધું રેગ્યુલરલી વર્ક છે. અને નવું મારી પાસે કાંઈ હોતું નથી. મતલબ આજનો દિવસ મેં મારું તમને જે રૂટિન કીધું એ રૂટિન મારું આખું શેડ્યુલ આજે બિઝી હતું. અને આજે મને આવતા પણ ઘણું મોડું થઈ ગયું. તો એ પણ મેં આજે મારું બધું પતાવ્યું. પછી આવીને સાંજે થોડું રસોઈ આ તે બધું થોડું કરવાનું હતું, એ બધું પતાવ્યું. તો એ બધું કર્યું. અને ફ્રેન્ડ્સ, બીજું કે મારું આજકાલ મૂડ થોડો ખરાબ રહે છે. ખરાબ એટલે મતલબ ડિસ્ટર્બ રહે છે. ખરાબ એટલે એંગ્રી નથી, ગુસ્સામાં નથી, પણ થોડો મૂડ ડિસ્ટર્બ રહે છે. તો એ મારું પર્સનલ કારણ પણ છે ને મારા કામના કારણે એને આમ તેમ બધી વસ્તુઓ ભેગી થઈ જાય, થોડો ટેન્શનવાળો માહોલ ને હતો એટલે એ પણ છે.
પણ ઇટ્સ ઓકે, એ વસ્તુનું હું મારા કામ પર અસર નથી પડવા દેતી. એટલે તમે પણ તમારી લાઈફમાં તમારા રૂટિનમાં જે ચાલતું હોય એ બરાબર છે, આપણે એને સુધારવાનો ટ્રાય કરીએ. અને એ જ વસ્તુમાં તમે મારી ચેનલને પણ મિસ નહીં કરતા. તમે મારી ચેનલ પર આવજો અને ડેફિનેટલી 100% તમે મારી ચેનલ પર આવશો એટલે તમને એમાં કોઈ એવી વસ્તુ નહીં મળે કે જેથી તમારો મૂડ ખરાબ થાય. ઉલટનું મારી ચેનલ બધા ફેમિલી બેકગ્રાઉન્ડ, ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકો એવી ચેનલ છે. એમાં 99% કોમેડી શોર્ટ પોસ્ટ કે એવું તેવું જ આવશે અને તમે મારી ચેનલને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ, ડેફિનેટલી. તો તમે મારી ચેનલ પર આવો, તમારા ફેમિલીને પણ એમાં ઇન્વોલ્વ કરો. અને ફ્રેન્ડ્સ, બીજું કે એમાં તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ ઇન્વોલ્વ કરો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ, પ્લીઝ. તો મને પણ આમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ થાય, મને પણ ઉત્સાહ જાગે વિડીયો બનાવવાના, બ્લોગ બનાવવાના, કે કંઈક નવા એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાના મને પણ ઈચ્છા જાગે. તો હું એ ડેફિનેટલી ટ્રાય કરીશ ફ્રેન્ડ્સ. તો પ્લીઝ, આજ માટે આટલું જ છે મારી પાસે. કંઈ ખાસ એમાં કશું ખાસ કહેવા માટે છે નહીં. તો આપણે આવતીકાલે ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે, નવા ટાઈમે. તો ફ્રેન્ડ્સ, કાલે છે મંગળવાર અને કાલે મંગળવારે મારું ઓલરેડી શેડ્યુલ આજે જ બની ગયું છે અને એટલું ટાઈટ શેડ્યુલ છે કે આવતીકાલે હવે જો આજનું જે શેડ્યુલ બન્યું છે એ શેડ્યુલ પ્રમાણે કાલે મારો દિવસ એમાં થશે તો કાલે મને આખો દિવસ બિઝી રહીશ. તો કાલે કદાચ મને બ્લોગ બનાવવાનો ટાઈમ મળે કે ન મળે મને નથી ખબર, પણ મારી શોર્ટ પોસ્ટ આવી જશે કારણ કે મેં શોર્ટ પોસ્ટ એડવાન્સમાં બનાવી રાખી છે, એ હું અપલોડ કરીશ. પણ લોંગ વિડીયો બનાવવાનો મને કોઈ આઈડિયા નથી કે કાલે મારો શેડ્યુલ કેવું રહેશે, કેવું નહીં, થાકેલી હોઈશ કે કેવો મૂડ હશે. એ પ્રમાણે હું ટ્રાય 100% કરીશ બનાવવાનો, પણ ટ્રાય કરીશ તો મારો બ્લોગ આવશે જો બનાવી દઈશ તો એ હું ટ્રાય કરીશ. તો તમે કાલે બ્લોગની રાહ જોજો અને એ પ્રમાણે આવશે, ટાઈમ હશે તો હું બ્લોગ પણ બનાવી દઈશ. બાકી મારી શોર્ટ પોસ્ટ તો આવશે ને આવશે, 100% આવશે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ આપણે ફરી પાછા મળીએ કાલે નવા ટાઈમે, નવા બ્લોગ સાથે, નવા ટૉપિક સાથે. તો પ્લીઝ ફ્રેન્ડ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ્સ, બેલ આઇકોન પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, મળીએ પાછા. ગુડ નાઇટ, શુભ રાત્રિ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, આવજો. થેન્ક યુ.